જેન એલર્ટ ગ્રુપ દ્વારા કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખી શ્રમજીવીઓને ધાબળાનું વિતરણ કર્યું। આમોદનું જેન એલર્ટ ગ્રુપ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતું છે। જે ગ્રુપ ગરીબ અને શ્રમજીવી વસ્તીમાં પહોંચી અનેક વસ્તુઓ સહિત જમવાનું આપી ગરીબ લોકોના ચહેરા ઉપર હંમેશા સ્મિત રેલાવાનું કામ કરે છે। જેના આચાર્ય શ્રી હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાધુ પ્રેરિત જેન એલર્ટ ગ્રુપ આમોદ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 31મી ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડીમાં આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામમાં શ્રમજીવી વિસ્તારમાં પહોંચી શ્રમજીવી લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું। જેન એલર્ટ ગ્રુપ દાતાઓ તરફથી મળેલા દાનને ગરીબ લોકોમાં વેચી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે। આમોદના વતની અને દક્ષિણ ગુજરાતના જેન એલર્ટ ગ્રુપના સહપ્રચારક રાજેશભાઈ શાહ, તેમના મિત્રો તપન પરમાર તેમજ સગુન શાહ પણ આ સેવાકીય કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ પરમ પૂજ્ય હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી દર વર્ષે શિયાળાની ઋતુની અંદર જરૂરિયાતમંદ શ્રમજીવી વિસ્તારની અંદર આવા ધાબળા વિતરણનું કાર્ય કરે છે અને ઠંડીની સામે નાના બાળકોને અને આ શ્રમજીવી લોકોને રાહત આપવાનું કામ કરે છે। ચાલુ વર્ષે પણ જૈન એલર્ટ ગ્રુપ આમોદ નજીક આવેલા દાદાપુર નામના ગામની અંદર આ સેવા કાર્ય કરવા માટે આવે છે। અવારનવાર નવા દાદાપુર ગામનો પણ જૈન સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને ખૂબ સહકાર મળતો રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આવા આવનારા વર્ષોની અંદર પણ માત્ર જૈન સમાજ નહીં પણ દરેક સાધુ સંતોને આવો સહકાર મળતો રહે અને અમારી પ્રાર્થના છે કે દરેકના જીવનમાં સુખાકારી આવે। નમો નિંતાણમ નમો સિદ્ધાણમ નમો નયન નમો જન નમો સહનમ એસો પંચ નમો કરો સવ પાવ પણાસન મંગળાન ચ સવેસી પડમ હોય મંગલમ બોલ બોલ શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય। બોલ બોલ આચાર્ય હેમરત્ન સુરી મહારાજ કી જય।